રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે. હમ, શ્યામચરણદાસજી મહારાજના ચરિત્રમાં આપણે આગળ વધીએ હમ, તો એ ગુરુ બનાવીને ઘરે આવી જાય છે. હમ, હવે એને શું કર્યું? દિલ્હીની અંદર એક ગુફા હતી હમ, અને એ ગુફામાં પોતે અંદર ઘૂસીને ભજન કરવા માંડ્યા. હમ, અને ભજન પણ કેવું તગડું કે બબે દિવસની સમાધિ લાગી જતી. હમ, બબે દિવસની. પણ એટલાથી શ્યામચરણદાસજી મહારાજને સંતોષ નહોતો. હમ, એની ઈચ્છા હતી કે આ સમાધિ વધુ ને વધુ મોટી થતી જાય, વધુ ને વધુ લાંબી થતી જાય. તો ધીરે ધીરે એ સમાધિ 5 દીની થઈ, પછી 8 દીની થઈ, પછી 15 દીની, ને પછી 1 મહિના સુધી સમાધિ લાગતી. હમ, મતલબ 1 મહિના સુધી શ્યામચરણદાસજી મહારાજ જમવાય બહાર નીકળતા નહીં. મહિના દીની સમાધિ લાગી જતી. હમ, કહેવાનો ભાવ શું છે કે સાધક જો હૃદયથી ભજનનો પ્રયત્ન કરે તો ભગવાનની કૃપા અવશ્ય ઉતરે છે. પ્રયાસ માણસનો છે ને હૃદયથી નથી હોતો. હા, હમણાં એક બેન મને પ્રશ્ન પૂછતા હતા કે વૃંદાવનમાં એક બે બહેનો આવ્યા, આવીને અવળે રસ્તે ચડી ગયા. ઈ કે તો ઠાકોરજીએ એની રક્ષા શું કામ ન કરી? એ તો ઠાકોરજી માટે જ આવ્યા હતા ને, હમ, એની રક્ષા કેમ ન કરી? તો મેં કીધું, બેન, તમને એમ લાગે છે કે એ ઠાકોરજી માટે આવ્યા છે, પણ હું દાવા સાથે કહું કે એના મનમાં કાંઈક કપટ હશે, કાંઈક પૈસા, પ્રસિદ્ધિ અથવા કામની ભાવના હશે, તો જ ઈ અવળે માર્ગે ગયા હોય. નહીતર કોઈ અવળે માર્ગે ન જાય. હા, નહીતર કોઈ અવળે માર્ગે જાય જ નહીં. અને ભગવાન એની રક્ષા કરી જ લે, કારણ કે ભગવાન જેવો દયાળુ બીજું કોઈ નથી. કરુણાનો સાગર છે. અરે કોઈ સાચું કા પડી જશે તોય ભગવાન કરુણા કરીને રક્ષા કરે છે, તો સાચા ભક્તોની કેમ રક્ષા ન કરે? પણ મેં કીધું, હું દાવા સાથે કહું છું કે તમે જે બહેનોને ઓળખો છો અને જેનો રસ્તો વૃંદાવન આવીને બદલી ગયો છે, અવશ્ય એને પૈસાની, પ્રસિદ્ધિની કા કામની ભૂખ હશે તો જ એનો રસ્તો બદલી ગયો હોય. નહીતર રસ્તો બદલે જ નહીં, રક્ષા કરે જ ભગવાન. અને એવું નથી કે આ વાત હું મારા મુખ્યથી કહું છું. શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજને પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજને કે અકબરે કે ઔરંગઝેબે, જે કોઈ હોય, એને દિલ્હીની યમુના કિનારાથી લઈને પ્રયાગના યમુના કિનારા સુધી બધાય સાધુઓની કત્લેઆમ કરી નાખી. તો હું ભગવાને આ કેમ રક્ષા ન કરી? આટલી બધી કત્લેઆમ કરી તો કેમ ભગવાને રક્ષા ન કરી? રમેશ બાબાએ ચોખ્ખું કહી દીધું કે એમાં કોઈ પ્રહલાદ જેવો ભક્ત હતો નહીં. કોઈ પ્રહલાદ જેવો ભક્ત હતો જ નહીં. પ્રહલાદ જેવો ભક્ત હોય તો ભગવાન અવશ્ય રક્ષા કરે. કેમ ન કરે? એટલે આવી વસ્તુ છે. સાચા હૃદયથી ભજન કરો તો ભજનનો ભાવ વધે. તમારા મનમાં જ ગોટાળા હોય, ભજન કરવું ન હોય, અને મહાપુરુષને ભગવાનને તમે છેતરતા હોય, ઠગતા હોય, તો પછી કેવી રીતે ભગવાન તમને સહયોગ આપે? ભગવાન સહયોગ આપતા નથી. એટલે ભગવાનના ભજન માટે સચ્ચાઈ હોવી જરૂરી છે. સત્યતાથી લાગેલો જીવ, હું ગેરંટી આપું છું કે 1000 વાર પડશે ને તો ભગવાન 1000 વાર હાથ ઉભો કરીને, હાથ પકડીને એને ઉભો કરશે. 1000 વાર. કારણ કે સત્યની એટલી તાકાત છે. તો ચરણદાસજી મહારાજની મહિનાથીની સમાધિ લાગી જતી. અને 12 વર્ષ સુધી ચરણદાસજી મહારાજે આ રીતે ભજન કર્યું. પૂરા 12 વર્ષ સુધી. હવે એક વખત એવું બન્યું કે એની ગુફાની નજીક જે ઘર હતું ને, એમાં આગ લાગી ગઈ. એટલે ઘર તો આખું બળી ગયું. ધીરે ધીરે ચરણદાસની ગુફામાં પણ આગ લાગી ગઈ. કારણ કે પાડોશી બન્યા હતા એટલે આગ તો લાગવાની જ છે. એટલે ધીરે ધીરે ચરણદાસજીની ગુફામાં પણ આગ લાગી ગઈ. આખી ગુફા બળીને ભસ્મ થઈ ગઈ. પણ ચરણદાસજીને સમાધિ લાગેલી હતી
એટલે સમાધિમાંથી બારે ન આવ્યા. હા સવારે બધા લોકોએ જોયું, એની ગુફા પાસે જઈને જોયું તો ચરણદાસજી મહારાજને કાંઈ થયું નહોતું. વાહ ચરણદાસજી મહારાજ પૂરા સ્વસ્થ હતા. ગુફા આખી બની ગઈ હતી પણ એ સમાધિમાં બેઠા હતા અને પૂરા સ્વસ્થતાથી બેઠા હતા એમ ચરણદાસજી મહારાજ. હા આ રીતે ચરણદાસજી મહારાજની એક સિદ્ધ મહાપુરુષ તરીકે ચારે તરફ ખ્યાતિ ફેલાઈ ગઈ. હા જુઓ, અગ્નિ આખા ગુફામાં લાગી ગઈ હતી પણ ચરણદાસજી મહારાજ બૈરા શું કામ નહીં? તો કે એટલે નો બૈરા કે જેની કૃપાથી અગ્નિની ઉત્પત્તિ થઈ છે, એ અગ્નિ ભગવાનના ભક્તને કઈ રીતે બાળી શકે? હા આ ચોપાઈ રામાયણમાં આપે છે. જી શક્તિ અનલ જેહી સિરીજા, તાકાત એનો દૂત હનુમાનજી હતો એટલે ન બળ્યો. ત્યાં ચોપાઈ તો આવે છે, મને યાદ નથી પણ પ્રસંગ યાદ છે. કોઈ ભક્તએ પ્રશ્ન કર્યો કે હનુમાનજીએ આખી લંકાને બાળી નાખી પણ હનુમાનજીનું નાનકડું પૂછડું કેમ ન બળ્યું? એ નાનકડું પૂછડું કેમ ન બળ્યું? તો પાર્વતીને મહાદેવ કહે છે કે જેને અગ્નિની પણ ઉત્પત્તિ કરી છે, ભગવાને અગ્નિની ઉત્પત્તિ કરી છે અને એ જ ભગવાનનો સેવક હનુમાનજી હતો એટલે અગ્નિમાં એટલી તાકાત નહોતી કે એના પૂછડાને બારી શકે. હા જેણે અગ્નિનું સર્જન કર્યું છે એ જો હનુમાનજીના પૂછડાને બારે ને તો ભગવાન અગ્નિદેવની ખબર લઈ નાખે. હા ભગવાન પોતાના દૂતોને કે ભક્તોને બળતા હળગતા કે કષ્ટમાં રહેતા જોઈ શકતા નથી. હા એ નિશ્ચિત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંશય નથી. આવી વસ્તુ છે. તો ચરણદાસજી મહારાજ આ રીતે બચી ગયા એટલે આખા ગામમાં એક સિદ્ધ મહાપુરુષ તરીકે એની ખ્યાતિ ફેલાઈ ગઈ કે ચરણદાસજી મહારાજ એક સિદ્ધ મહાપુરુષ છે. હવે યોગની સિદ્ધિ પ્રાપ્ત કરીને ચરણદાસજી મહારાજ પ્રચાર કરવા નીકળ્યા, કારણ કે 12 વર્ષ સુધી એકાંતમાં ભજન કર્યું એટલે હવે એ પ્રચાર કરવા નીકળ્યા. હા ચરણદાસજી મહારાજ કારણ કે પ્રચારને યોગ્ય બની ગયા હતા, એ સમર્થ બની ગયા હતા એટલે પ્રચાર કરવા માટે નીકળાય. મનુષ્યએ પેલા ભજન કરવું જોઈએ પછી પ્રચાર કરવો જોઈએ. જેના પાસે ભજનનું બળ નથી એ વ્યક્તિ પ્રચાર કરી શકતો નથી. જેની પાસે આચરણનું, સદગુરુનું, ભગવાનનું બળ નથી એ માણસ પ્રચાર કરી શકતો નથી. અને પ્રચાર કરશે તો એ માયામાં ફસાઈ જશે, પૈસા અને પ્રસિદ્ધિમાં ફસાઈ જશે. હા नारायण कंचन कामिनी इनते रहिए दूर, जो चाहिए राम दरस भरपूर. एवो कईक दोहो आवे छे तुलसीदासजी ने. હા जो चाहे निज कल्याण राम दरस भरपूर. કંચન, કામિની ને કીર્તિ આ ત્રણથી ઈ જ બચી શકે છે જેના ઉપર ગુરુની કૃપા હોય છે કે ભગવાનની કૃપા હોય છે. બાકી જેટલા પ્રચારકો છે ને એને નષ્ટ જ છે. આમ જોઈ તો મારે આવું બોલાય તો નહીં એમ, પણ જેટલા પ્રચારકો છે ને એ બધા આમ નષ્ટ જ છે. એનાથી એને કઈ જાજુ મળવાનું નથી. હા કારણ કે ભગવત પ્રાપ્તિ પેલા પ્રચાર થઈ જ નથી શકતો. એ સિદ્ધાંત જ નથી. મને તો ખબર પડતી નથી કે આ પ્રચારકોને આટલી વાત કેમ સમજાતી નથી. હા જ્યાં સુધી તમને ભગવાન ન મળે ત્યાં સુધી પ્રચાર કરી જ નથી શકાતો. આ જ સનાતન સત્ય સિદ્ધાંત છે, પણ તોય કોઈને સમજાતું નથી. બધા પોતાની રીતે લાગી પડ્યા છે. હા પછી પૈસા અને પ્રસિદ્ધિમાં ફસાઈ જતા હોય છે અને આ રીતે પોતાનું અકલ્યાણ કરે છે. ભલે એને જે કાંઈ ભગવાનનું પ્રચારમાં નામ લીધું એનું ફળ મળશે પણ એ તો બહુ લાંબા ગાળે મળશે. હા પેલા તો એવા પ્રચારકોને દંડ આપડશે. જેને પૈસા ખાધા છે, પૈસા લૂંટ્યા છે ને એ બધાને પેલા દંડ આપડશે નરકમાં. પછી પ્રચારમાં જે ભગવાનના નામ તૂટેલા ફૂટેલા લીધા છે એનું ફળ તો એને જન્મો જન્મ પછી મળશે, હા તરત નહીં મળે. પેલા તો જે જગતને ક્ષેત્ર છે ને એના દંડા ખાવા પડશે એને. એવું નથી કે હું બોલું છું. હરે શિષ્ય ધન શોક ન હરઈ, તે ગુરુ ઘોર નરક મહ પરઈ. તુલસીદાસે ચોખ્ખું લખ્યું છે કે શિષ્યના ધનનું તો હરણ કરી લઈએ પણ શિષ્યના દુઃખનું હરણ ન કરે તો એ ગુરુ ઘોર નરકમાં પડશે. હા એટલે એક વાત યાદ રાખવાની કે બધાય પ્રચારના અધિકારી બની શકતા નથી. એ ઝંઝટમાં જ ના પડવું જોઈએ. હા આવી વસ્તુ છે. એટલે ચરણદાસજી મહારાજ હવે પ્રચાર કરવા નીકળ્યા, કારણ કે એને 12 વર્ષ સુધી યોગની અષ્ટાંગ સાધના કરી. હા એ સાધના કર્યા પછી પ્રચાર માટે નીકળ્યા અને એને
હિન્દુ વિરોધી જે મુસલમાન છે એને ચમત્કાર દેખાડીને પણ મોઢા બંધ કરીને ભક્તિનો પ્રચાર કર્યો. હમ એમ કહે છે કે ત્યારે દિલ્હીની અંદર મુસલમાનનું શાસન હતું, તોય આને ઘણી જગ્યાએ 101 જગ્યાએ ગાદીની સ્થાપના કરી અને પ્રચાર કર્યો. નાની મોટી ગાદી ને એવી બધી સ્થાપના કરી અને પ્રચાર કરે છે. હા આવી વસ્તુ છે. કારણ કે એ મહાપુરુષ હતા, આચાર્ય હતા, સુખદેવજીના શિષ્ય હતા, તો પછી તો કરે જ ને. હા આવી વસ્તુ છે. એ સમયે દિલ્હીમાં સમ્રાટ મુહમ્મદ શાહનું રાજ્ય હતું. હમ પણ મોહમ્મદ શાહ છે ને એ ચરણદાસજીથી બળતો તો ખરા કે હું રાજા છું ને મારી પાસે જેવો વૈભવ નથી એવો વૈભવ ચરણદાસજી મહારાજ પાસે છે. હમ ચરણદાસજી મહારાજ પણ રાજાના ઠાઠની જેમ રહેતા. હમ એટલે મોહમ્મદ શાહ છે ને અંદર ઈર્ષા કરતો આની કે આના ઠાઠ બહુ વધી ગયા છે. હમ પણ અહીંયા લખ્યું છે કે મોહમ્મદ શાહનું ઐશ્વર્ય પ્રજા ઉપર લખ્યું છે. પ્રજા વિદ્રોહ કરે અને રાજામાંથી હટાવી દે એટલે એનું ઐશ્વર્ય ગયું. હા અને ચરણદાસજીનું ઐશ્વર્ય એના શિષ્યોને ભગવાનની કૃપાના કારણે ટક્યું છે. એટલે એના ઐશ્વર્યને કોઈ નષ્ટ ન કરી શકે. હા એના ઐશ્વર્યને કોઈ નષ્ટ કરી શકે નહીં. કારણ કે એ પ્રજા ઉપર નહીં, ભગવાન ઉપર ટકેલું છે. હા આવી વસ્તુ છે. અને મુહમ્મદ શાહ પાસે જે કાંઈ ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય તો પ્રજા કર આપતી હતી એટલે હતું. અહીંયા કોઈ કર આપે નહીં તો કાંઈ નહીં, ભગવાન આપને આપ ચરણદાસજી મહારાજની વ્યવસ્થા કરતા. હા તો ત્યારે ચરણદાસજી મહારાજ કેવા ઠાઠ બાઠથી રહેતા એનું વર્ણન કરવામાં આવ્યું છે. વાહી વિધિ રહને લગે રાજ રીતિ કી ભાંતિ રામ રૂપ યા કહતે ભૂપન કીસી કાંતિ. હમ રાજા રહેતો હોય ને એવી રીતે ચરણદાસજી મહારાજ રહેતા. હમ પેલા તો હું તમને એ કહી દઉં, કોઈ અહીંયા પ્રશ્ન કરે કે ભાઈ ભક્તિમાં તો વૈરાગ્યની જરૂર છે, હા તો વૈરાગ્યની જરૂર છે તો બધા રાજાની જેમ રહેવાનું કારણ શું અહીંયા? તો એનું કારણ એ છે કે આ લોકો જ્યાં જાય ને ત્યાં વૈભવ એની પાછળ પાછળ જાતો હોય એટલે એ બિચારા રાજાની જેમ ફરજિયાત રહેવું પડે. કારણ કે એ ગમે ત્યાં જાય વૈભવ એની પાછળ પાછળ આવી જાય છે. હા વૈભવ એને છોડતો જ નથી. તો વૈભવ એને છોડતો જ નથી તો બિચારા એ ક્યાં જાય પછી? હા આવી વસ્તુ છે. એટલે એને ધરાહાર પછી વૈભવ વચ્ચે રહેવું પડે છે. હમ हाँ रमेश बाबा हम कहता था एक बार कि हम जहाँ जाएंगे वहाँ मान मंदिर खड़ा हो जाएगा, श्री जी की इतनी कृपा है हम पर. વાહ આવો શબ્દ બાબા બોલ્યા હતા એક વાર. તો હવે એને ભાગીને ક્યાં જવું? એ તો જ્યાં જાય ત્યાં માન મંદિર ખડું થઈ જાય એટલી તાકાત એની અંદર છે. હા એટલે આવા સંતો પછી છે ને ભાગતા નથી. જે ઐશ્વર્ય આવે છે ને એને સેવામાં લગાડે છે. હા સેવામાં લગાડીને સદુપયોગ કરે છે. કારણ કે બિચારા ભાગીને તો ક્યાં જાય પછી? હા ભગાતું તો છે નહીં એટલે પછી એ આ ઐશ્વર્યને સેવામાં લગાડે છે. હમ બીજો કોઈ ઉપાય રહેતો જ નથી. રમેશ બાબાની આ 35 લાખ 40 લાખનો ખર્ચો છે ગૌશાળાનો રોજનો. હા આટલું ઐશ્વર્ય છે તો હવે ક્યાં નાખવા જવું? પછી ગાયોની સેવામાં સાધુ સેવામાં એમાં પૈસો વપરાતો હોય. હા ત્યાં જે આવે છે એ બાબાના નામ ઉપર જ આવે છે ને. હા બાબા હટી જાય તો માન મંદિર તરત જ શૂન્ય થઈ જાય. હા પૈસો તો બાબાના કારણે જ આવે છે ને. ભલે બાબા હવે સત્સંગ નથી કરતા, પ્રવચન નથી કરતા, પણ બાબા બેઠા છે તોય રધી છે. હા બેઠા છે તોય રધી છે ને એના નામ ઉપર આટલો પૈસો આવે છે. એટલે કહેવાય